તો વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર એસઓજીએ અકોટા બ્રિજ નીચે આવેલા રહેણાંક મકાનોમાં દરોડા પાડી 1 કિલો 501 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે। કુલ 80,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરમાં નશીલા પદાર્થોના વેપાર અને હેરાફેરી સામે શહેર પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શનની હેઠળ એસઓજીની ટીમે વધુ એક સફળ કામગીરી કરી છે। એસઓજીને મળેલી બાતમી મુજબ અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે આવેલા નવાવાસ વિસ્તારમાં રહેતો જુબેર રબભાઈ પટેલ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટક વેચાણ કરતો। ચોક્કસ બાતમીના આધારે એસઓજીની એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરીને સ્થળ પર દરોડા પાડીને તે દરમિયાન તેના ઘરમાં હાજર મળી આવ્યો જથ્થો તપાસ દરમિયાન મળ્યો છે। 501 ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે।